રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 9માં અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 9માં નાગરિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી। નાગરિકો દ્વારા પાણી અને રોડ રસ્તાની વધુ રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદનો સ્થળ પર અથવા તો ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। મારું નામ રાહુલભાઈ સોલંકી, વૃંદાવન સોસાયટી એસોસિએશનમાં પ્રતિનિધિ તરીકે સેવા આપું છું। અમે તારીખ 15/6/2024ના રોજ રૂડા અધિકારી જીવી મિયાણી સાહેબ પાસે અમારા જે કંઈ પ્રશ્નો હતા સોસાયટીને લગતા એ લેખિત રજૂઆત કરેલ હતી, પરંતુ કોઈ મારી અરજીનો હજી લગી જવાબ કરેલ નથી। ત્યારબાદ 21/6/2024ના રોજ દેસાઈ સાહેબને લેખિત રજૂઆત કરેલી હતી, તેઓ દ્વારા પણ હજી કોઈ જવાબ મળેલ નથી। બાદમાં અમે 25 તારીખે મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરેલ હતી। ત્યારબાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એક લેટર આવેલો મારા ઘરે, મને એવું એમાં લખેલું હતું, એ મારી પાસે કોપી પણ છે કે રૂડાને અમે કોપી આપી દીધી છે, બરાબર છે, તમારી અરજીનો જવાબ તમને કરશે અને રૂડા તમારે ત્યાં સોસાયટીમાં આવશે, જે કાંઈ તમારા પ્રશ્નો છે એ કરજો। આજે 1 ઓગસ્ટ છે, મેયર આપને દ્વાર કાર્યક્રમ હતો, વોર્ડ નંબર 9માં અમારી સોસાયટી આવે છે, એટલે અમે મેયર આપને દ્વારમાં કાર્યક્રમમાં આવેલ હતા, બરાબર છે। દુઃખ સાથે જણાવવું પડે છે કે મેયરે અમારા કોઈ પ્રશ્નો સાંભળેલ નથી અને મનીષભાઈ રાડિયા જે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર છે તેઓએ મને જવાબ આપેલ છે, પણ એ મને એક સચોટ બાહેંધરી આપેલ નથી તમારું કામ થશે। એને મને ખાલી એટલું જ કીધેલું છે કે તમે અહીંયા લેખિત રજૂઆત આપી દો। મારી પાસે આ 4 લેખિત રજૂઆત છે, તો આનું શું કરવાનું, બરાબર છે। વસ્તુ એ છે, સોસાયટીમાં કોન્ટ્રાક્ટર દ્વારા 21/9/2022ના રોજ ફાયર એનઓસી સર્ટિફિકેટ કઈ રીતે મળ્યું, બરાબર છે, એનો મારે પ્રશ્ન જવાબ જોતો હતો। આ લોકોએ કોઈ પ્રશ્ન જવાબ આપી શક્યા નથી। દરેક સોસાયટીમાં, અમારે આખી સોસાયટીમાં એક મોટું ફાયર બોક્સ છે, એમાં 2 હોર્સ પાઇપ આવે છે। હાલમાં હું જગ્યાએ ઊભો છું, મારી પાછળ એક ફાયર બોક્સ છે, તેવી જ સાઇઝનું મારી સોસાયટીમાં ફાયર બોક્સ છે, એમાં 2 હોર્સ પાઇપ છે, તો મારી સોસાયટીમાં એક પણ નહોતો, પણ અમે એક અરજી કરી અને મેં કીધું કે હું દેસાઈ સાહેબને રૂબરૂ મળવા જાઉં છું, તો એ લોકોએ 1 હોર્સ પાઇપ બપોરના અરસામાં આવીને, જ્યારે કોઈ સોસાયટીમાં હાજર નહોતું, મને મેળા નહોતા, અને 1 હોર્સ પાઇપ નાખી ગયા। પછી બીજા દિવસે હું રૂડામાં ગયો, મેં કીધું કે સાહેબ 1 હોર્સ પાઇપ નાખી ગયા, 2 નાખવાના હતા, તમે 1 વર્ષ 1.5 વર્ષ પહેલાં વિંગ લિફ્ટ રૂમમાં એમણા 18 બાટલાઓ નાખી દીધા છે તમામ વિંગમાં, એ બાટલાઓ બધા રાખી દો એટલે અમારો પ્રશ્ન સોલ્યુશન થઈ જાય। રૂડાના આવાસ યોજના અધિકારી સમીરભાઈ દાવડા મને એવું જણાવે છે કે 76,000 રૂપિયાના ખર્ચે, મારી સાથે તમામ સાક્ષીઓ છે, આધાર પુરાવા છે, રેકોર્ડિંગ છે, લેખિતમાં છે, કોઈ વિરુદ્ધ આક્ષેપ નથી, બરાબર છે, તમામના આધાર પુરાવા છે। કોન્ટ્રાક્ટર છે નટુભાઈ તાળા, એમના તમામ રેકોર્ડિંગ છે। સમીરભાઈ દાવડાએ મને એવું જણાવ્યું કે 76,000 રૂપિયાના ખર્ચે એક પાઇપ નાખેલો છે। તરત હું ઉપર જીવી મિયાણી સાહેબ, જે મુખ્ય કારોબારી અધિકારી છે રૂડાના, એમને હું મળેલ અને એ સાહેબે મને એવું કીધું કે ના અમે કોઈ ખર્ચે નખાવેલ નથી। તો આ રૂડાના અંદરો અંદર અધિકારીઓ વચ્ચે પણ સંકલન નથી। ત્યારબાદ મેં કોન્ટ્રાક્ટર નટુભાઈ તાળાને ફોન કર્યો કે સાહેબ કોન્ટ્રાક્ટ તો તમારો છે, બરોબર છે, તો આ આવાસ યોજના અધિકારી એમ કે 76,000ના ખર્ચે નખાવ્યા, તો મને નટુભાઈ તાળા એવું કહે છે કે તમે કોઈને કહેતા નહીં રાહુલભાઈ, બરોબર છે, આ મારા ખર્ચે મેં નખાવેલા છે, બરોબર। તો હવે વસ્તુ એ જાણવાની છે કે હકીકતમાં શું છે। આમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મૂકીને, 4-5 માણસોની અધિકારીની ટીમ મૂકીને એક તપાસ થાય તો બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર પડે એમ છે, બરોબર છે। કારણ કે અમારી બાજુમાં જ વીર સાવરકર આવાસ યોજના આવેલી છે, પહેલેથી હજી હાલ સુધી રૂડા એનું સોસાયટીનું એસોસિએશન નથી બન્યું, એટલે રૂડા એનું લાઇટ બિલ ભરે છે, બરોબર છે। અમારામાં એસોસિએશન બન્યું પહેલા મહિનામાં, એ પહેલાંથી અમે જ લાઇટ બિલ ભરી છીએ અમારી વચ્ચે, બરોબર છે। ટોટલ 8 થી 9 મુદ્દા છે। મેં આમાં લેખિત રજૂઆત મુખ્યમંત્રીને પણ કરેલી છે, એક પણ મુદ્દાનું હજી સુધી નિરાકરણ આવેલ નથી, બરાબર છે। લોક દરબારમાં મનીષભાઈ રાડિયા જે કોર્પોરેટર છે, વોર્ડ નંબર 9ના નથી, આ વોર્ડ નંબર 9નો લોક દરબાર છે અને મેયર આપને દ્વારા એવો કાર્યક્રમ છે, તો મારે મેયર પાસેથી જવાબ જાણવો હતો, કારણ કે આ લોકો હજી જે અધિકારીઓ પાસે કોઈ જવાબ જ નથી, બરાબર છે। મેયરે મને ખાલી એટલું કીધું છે અત્યારે કે તમે લેખિત આપી દો। હવે મેં લેખિત હજી હું આપું છું, બરાબર છે, આનું શું નિરાકરણ આવે છે એ જોવું રહ્યું। નિરાકરણ જો લોકો લેવા માંગતા હોય ને તો મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરી, મુખ્યમંત્રીથી આ લોકો બીતા નથી એવું સ્પષ્ટ સાબિત થાય છે। આજે વોર્ડ નંબર 9ની અંદર મેયર આપના દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। જ્યારે આ મેયર દરબાર 1 થી 9 વોર્ડની અંદર આજે સંપૂર્ણપણે પૂરો થયો છે, ત્યારે 50% વોર્ડ આજે પૂરા થઈ ગયા છે
લોકોના પ્રશ્નને તાત્કાલિક ધોરણે આપણે ફરિયાદના રૂપે પણ સાંભળી શકીએ અને અધિકારીઓ સાથે નાના મોટા કોઈ એવા પ્રશ્ન હોય કે જેનું તાત્કાલિક ધોરણે સોલ્યુશન નીકળી શકતું હોય એવા પ્રશ્ન અધિકારી પાસે ફોન નંબર, અરજી, વ્યક્તિનું નામ અને પોતાનો કયો એરિયો છે અને ત્યાં એરિયાના કયા પ્રશ્ન છે એ તાત્કાલિક ધોરણે લખવામાં આવે છે અને આનું ફોલોઅપ પણ કરવામાં આવે. આવાસ યોજના હોય તો સરકારે જ્યારે એને સોંપણી કરી દીધી હોય તે પછીના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના માટે રૂડા પણ આ વિસ્તારને સારો લાગુ પડે છે અને તેમજ આ વિસ્તારની અંદર આવાસ યોજના પણ જૂની આવાસ યોજના, ગુરુજી આવાસ યોજના છે, જૂની આવાસ યોજના પણ આ વિસ્તારની અંદર આવેલી છે. એના જે લગત પ્રશ્ન છે એ તમામ પ્રશ્ન છે એને જે પ્રશ્નના નિકાલ માટે જે અધિકારી લગત હોય તેને આ પ્રશ્ન સોંપવામાં આવેલ છે અને આવાસના પ્રશ્નની અંદર જે કાંઈ પ્રશ્ન હશે તેનું તાત્કાલિક ધોરણે સોલ્યુશન થાય તેવા પ્રયત્ન કરીશું. સાફ સફાઈની બાબતમાં કહીએ તો અમુક વિસ્તારની અંદર રેગ્યુલર ઢગલા જો ઉપડતા હોય છતાં બીજે દિવસે પાછો એને ઢગલો થઈ જતો હોય છે, જે આપણા વિસ્તારની અંદર આપણને પણ નુકસાન કરતા હોય છે. તો લગત બહેનો, ભાઈઓ અને કચરો જે નાખે છે એને પણ ખાસ વિનંતી કરવામાં આવે કે ભાઈ રાજકોટને સ્વચ્છ બનાવવા માટે આપ પણ આમાં સહયોગી બને કે જેથી કરીને આ કચરાના જે પ્રશ્ન છે એ આપણા હલ થવા માંડે. પાણીનો પ્રશ્ન છે તો ક્યાંય ડીઆઈ લાઈન, પાઇપલાઇન જૂની પાઇપલાઇનો હોય અને જ્યારે કોઈ ટાંકાનું લેવલ નીચું જતું હોય ત્યારે કોઈ ડોળું પાણી આવતું હોય તો તેના માટે પણ આપણે અત્યારે નવી પાઇપલાઇનો નાખવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં એ પણ કામ ચાલુ થઈ જવાનું છે.